હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 9 કયું છે એમાઇન સંયોજનો. એમાં આપણે આગળનું ચાલી ગયું છે. હવે આજે નામકરણ, સામાન્ય નામ, આઈયુપીએસી નામ જોઈશું. બરાબર. પહેલું દેખો, RNH2. આર તરીકે આપણે શું લઈ શકીએ? CH3. તો CH3NH2 એમાઇન સંયોજનો માટે CH3NH2 એક જ કાર્બન છે એટલે શું આવે? મિથાઇલ. કેમ કે આ CH4 હોય, આવી રીતના CH4 હોય તો આને મિથેન કહેવાય. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય એટલે શું બને? મિથાઇલ. તો આ મિથાઇલ છે. આ એમાઇન સામાન્ય નામ શું થશે? મિથાઇલ એમાઇન. અને આઈયુપીએસ એટલે બેવ જોઈન કરી દેવાના, મેવ મિશ્ર એટલે મિથેન એમાઇન. મિથેન વત્તા એમાઇન શું બનશે? મિથેન એમાઇન. પછી 1-2 કાર્બન, 2 એટલે ઇથાઇલ. ઇથાઇલ એમાઇન. બીજું આઈયુપીએસી શું થઈ જશે? મિશ્ર કરી દો, ઇથેન એમાઇન. પછી 1, 2 અને 3. હવે સાદી શૃંખલા છે આમ લાંબી એટલે શું લગાવી દેવાય? સામાન્ય એટલે એન લગાવી દેવાય. સીધી શૃંખલા એટલે એન. પ્રોપાઇલ 3 કાર્બન એટલે પ્રોપાઇલ એમાઇન. બરાબર. પછી અહીંયા કયા કાર્બન પર છે? પહેલા કાર્બન પર. અને કેટલા કાર્બન છે? 3. તો પ્રોપેન 1 એમાઇન. એમાઇન માટે છે એટલે એમાઇન લાસ્ટમાં લખવાનું. બરાબર. આવી રહ્યું. પછી 1-2 ઇથાઇલ છે. આ એમાઇન સમૂહ કોના જોડે છે? મિથાઇલ સમૂહ જોડે. તો અહીંયા ઇથાઇલ મિથાઇલ એમાઇન. પછી એન જોડે મિથાઇલ સમૂહ છે તો એન મિથાઇલ ઇથેન એમાઇન. બરાબર. હવે એન જોડે CH3 છે, નાખો અહીંયા ઇથેન એમાઇન, એમાઇન વત્તા ઇથાઇલ કરી દેવાનું તો ઇથેન એમાઇન. પછી અહીંયા 1, 2, 3 કાર્બન છે પણ જો કોની સાથે છે? એન સાથે. તો 1, 2, 3 3 વખત એટલે ટ્રાય મિથાઇલ એમાઇન. પછી એન સાથે દેખો 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. તો જો અહીંયા ઘનો કઈ ગણો? એન ડાયમિથાઇલ મિથેન એમાઇન. આ રીતના ગણે તો આટલું એન 2 વખત મિથાઇલ સમૂહ છે એટલે એન આનો, બીજા એન આ મિથાઇલનો. તો એન ડાયમિથાઇલ 2 વખત છે એટલે ડાયમિથાઇલ મિથેન એમાઇન. આટલો સમૂહ મિથેન એમાઇન બની જશે. પછી દેખો એન 2 વખત ઇથાઇલ એટલે એન આના માટે, એક એના માટે. તો એન ડાયઇથાઇલ 1, 2, 3, 4 બ્યુટાઇલ એમાઇન. પછી જો આઈયુપીએસીમાં એન ડાયઇથાઇલ બ્યુટેન કયા કાર્બન પર છે? આ કયો કાર્બન પર જોડાયેલો છે? 1 એમાઇન. બરાબર. આ પહેલા કાર્બન પર છે એટલે 1 એમાઇન. ઓકે. તો જોઈ લો, અડધા આપણે નામકરણ કાલે જોઈશું. બરાબર. જો આઈયુપીએસીમાં છે ને બે જોઈન્ટ કરી દેવાના, એમાઇન ને મિથાઇલ ને ઇથાઇલ હોય તો મિથાઇલ વત્તા એમાઇન એટલે મિથેન એમાઇન. ઇથાઇલ વત્તા એમાઇન એટલે ઇથેન એમાઇન. બે મિશ્ર કરી દેવાના. બરાબર. બીજા 6 કાલે જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આ લખો હોય તો લખી લેજો. બાય બાય.